દક્ષિણ ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખાતા કોયમ્બતુરથી હું કુશાગ્ર બોરા અભિષા ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત કરું છું. કોયમ્બતુર એટલે જેમ મેં કહ્યું તેમ કાપડ ઉદ્યોગનું એક મોટું કેન્દ્ર, તેથી જ એ માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે. તેવી જ રીતે એ મશીન ટૂલ્સ ઇન્ડસ્ટ્રીઝનું પણ એક ઔદ્યોગિક કેન્દ્ર છે. મોટામાં મોટી વાત એ છે કે કોયમ્બતુરનું જે આબોહવા છે એ સમશીતોષ્ણ અર્થાત નહીં વધુ ગરમ નહીં વધુ ઠંડી જેવી છે, કારણ કે એ પશ્ચિમ ઘાટ ઉપર આવેલું નોએલા નદીના કિનારે વસેલું સુંદર શહેર છે. તો ચાલો આપણે નીકળી ચૂક્યા છીએ એ જ કોયમ્બતુરથી સાંજે 7:30 વાગે ટ્રેન છે કોયમ્બતુર નાગરકોયલ જંકશન. હાજી, આપણે કોયમ્બતુરથી નાગરકોયલ જંકશન જઈ રહ્યા છીએ અને ટ્રેન આપણી કોયમ્બતુરથી નીકળી ચૂકી છે. આપણી નાગરકોયલ એક્સપ્રેસ અત્યારે પહેલા હોલ્ટ તિરુપ્પુર પહોંચી છે. તિરુપ્પુર એટલે શ્રીપુર, તિરુ એટલે શ્રી, અને ત્યાંથી હવે આ બીજા સ્ટેશન મદુરઈ આવીને ઊભી છે. મદુરઈ જેમ તમે જાણો છો એમ એક અગત્યનું શહેર છે. અહીં દેશભરમાંથી અનેક ટ્રેનો આવે છે. મોટા શહેરો સાથે સંકળાયેલું છે દેશભરમાં. મદુરઈ એટલે રામેશ્વરમની અતિ નજીકનું શહેર છે. અહીં આ કોઈ પ્રીમિયમ પ્રકારની ટ્રેન આવી હોય એવું લાગે છે, એને જ કારણે આપણે અહીં અત્યારે ઊભા છીએ. અને હવે આપણી ટ્રેનને જવાનું સિગ્નલ મળી ગયું અને પહોંચી ચૂક્યા છીએ એક અન્ય રેલવે સ્ટેશન વિરુધુનગર. હાજી, વિરુધુનગર. અહીંથી પણ પોંડિચેરી જઈ શકાય. હવે આ વિરુધુનગર પણ એક અતિ દક્ષિણ ભારતનું એક મહત્વનું શહેર છે. વિરુધુનગરને તેલ અને મસાલા ઇન્ડસ્ટ્રી માટે ઓળખવામાં આવે છે. તલનું તેલ, મગફળીનું તેલ વગેરે જેવા તેલ અહીં એનું મોટું માર્કેટ છે. વિરુધુનગર માટે એવું કહેવાય છે કે અહીં કંઈ ઉત્પાદન થતું નથી, પણ તમામ વસ્તુઓ અહીંથી નિકાસ થાય છે. એનો સીધો અર્થ એ છે કે દેશભરમાંથી અહીં માલ આવે છે, એનું પ્રોસેસિંગ થાય છે અને પછી એનો એક્સપોર્ટ થાય છે. એ છે આ વિરુધુનગર. હા, આ કયું સ્ટેશન આવ્યું ચાલો જોઈએ જરા. આ છે કોવિલપટ્ટી. આપણે પહોંચ્યા છીએ કોવિલપટ્ટી. કોવિલપટ્ટી એ મલ્ટિપલ ઉદ્યોગોનું શહેર છે, અનેક ઉદ્યોગોનું શહેર છે. અહીં કાપડ ઉદ્યોગ, દિવાસળી ઉદ્યોગ, ફટાકડા ઉદ્યોગ, તેલ ઉદ્યોગ અને અન્ય ઉદ્યોગો અહીં ફાલ્યા ફૂલ્યા છે. અતિ જાણીતું શહેર છે કોવિલપટ્ટી દક્ષિણ ભારતમાં. આ શહેર મદુરઈ અને તિરુનેલવેલીની વચ્ચે આવેલું છે. આ જુઓ, આ નામ આવ્યું કોવિલપટ્ટી.
ચાલો આપણે આગળ વધી ગયા. આ કોઈ અન્ય સ્ટેશન આવ્યું. આ વિડીયોના નિર્માણમાં અમને ગાંધીધામના શ્રી સુભાષ ગોયલજીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. અમે એમના આભારી છીએ. આ કોઈ સ્ટેશન આવી રહ્યું છે, કયું છે વાંશી ગયાંછી કે ગુયાંછી. સ્પેલિંગમાં કંઈક વાંધો લાગે છે, પણ એ એવી જ જાતનું કંઈક નામ છે. વાહ, શું નામ છે! દક્ષિણ ભારતનું આ પણ એક ઔદ્યોગિક શહેર છે. એવું લાગે છે કે આ નાગરકોઇલ જંકશન એક્સપ્રેસ લગભગ તમામ ઔદ્યોગિક સ્ટેશનો ઉપરથી જ પસાર થઈ રહી છે. આ તમામ શહેરો ઔદ્યોગિક શહેરો તરીકે ઓળખાય છે. આપણે જોયું મદુરાઈ, આપણે જોયું વિરુધુનગર, આપણે જોયું કોઇમ્બતુર સુદ્ધા. ચાલો, અત્યારે આપણે જે ટ્રેનમાં યાત્રા કરી રહ્યા છીએ, નાગરકોઇલ એક્સપ્રેસ, એ રોજિંદી ટ્રેન છે જે કોઇમ્બતુરથી દરરોજ સાંજે 7:30 વાગે રવાના થાય છે અને વહેલી સવારે 4:30 વાગે એ ત્યાં નાગરકોઇલ જંકશન પહોંચે છે. પણ એનો રૂટ જુઓ. કોઇમ્બતુર જંકશન એ ભારતના જમીન ઉપર, ભારતીય ભૂમિના મધ્યમાં આવેલું છે અને ત્યાર પછી કોઇમ્બતુરથી એ મદુરાઈ, તિરુનેલવેલી વગેરે જેવા પૂર્વ તટીય, સમુદ્ર તટીય ક્ષેત્રો તરફ આગળ વધે છે. ત્યાંથી એ પાછી રિવર્સ થઈને પશ્ચિમ કિનારે, એટલે કે અરબી સમુદ્ર તરફ જે આવેલા છે એવા તિરુવનંતપુરમ અને નાગરકોઇલ, આ બંને તરફ એ આગળ વધે છે. તો વિચાર કરી જુઓ કે પહેલા એ પૂર્વના દરિયા કિનારે જાય છે, ત્યાર પછી એ પાછી પશ્ચિમના દરિયા કિનારા ઉપર આવે છે. મધ્યમાંથી પૂર્વના કિનારે, પૂર્વના કિનારેથી પશ્ચિમના કિનારે, આવી રીતે આ ટ્રેન ચાલે છે. ચાલો, પહોંચ્યા છીએ तिरुनेलवेली, जहाँ ये भी बे ऑफ बंगाल यानी भारत के पूर्वी तट पर स्थित. तो तिरुनेलवेली એ પણ એક અગત્યનું શહેર છે. तिरुनेलवेली एक ऐसा, ચાલો આપણે એના વિશે વધુ માહિતી જોઈએ. गुजरात के कई शहरों से तिरुनेलवेली एक प्राचीन અને ઐતિહાસિક શહેર છે જે તામ્રપર્ણી નામની નદીના કિનારે વસેલું છે. એક હમસફર ટ્રેન, અહીં એક એવું મંદિર છે કે જેના સ્તંભમાંથી જો તમે ટકોરા મારો તો સંગીતના સુરો નીકળે છે. એવું એક મંદિર અહીં તિરુનેલવેલીમાં છે. તિરુનેલવેલી શબ્દમાં 3 શબ્દો સમાયેલા છે. તિરુ એટલે શ્રી, નેલ એટલે ચોખા, ભાત, રાઈસ, અને વેલી એટલે વાડ. ભાતના ખેતરો ફરતે વાડ જે તેનું રક્ષણ કરે છે. આ નામ ભગવાન શંકરની એક દંતકથાના આધારે આવેલું છે. આપણે તિરુનેલવેલી માટે ગાંધીધામથી એક હમસફર એક્સપ્રેસ ઉપડે છે. તે સિવાય જામનગર અને અમદાવાદથી પણ તિરુનેલવેલી માટેની ટ્રેનો છે ગુજરાતમાંથી. તે સિવાય દેશભરમાંથી તિરુનેલવેલી માટે ટ્રેનો નીકળેલી છે. તિરુનેલવેલી આજે જેમ ઉત્તરમાં કામાખ્યા પ્રસિદ્ધ છે અને કામાખ્યાને જુદા જુદા ભારતના રાજ્યો સાથે કનેક્ટિવિટી આપવામાં આવી છે, તેમ દક્ષિણ ભારતમાં આ તિરુનેલવેલીને કનેક્ટ કરવામાં આવ્યું છે, સાંકળવામાં આવ્યું છે. ચાલો આપણી ટ્રેન ઉપડી.
તો આ હતું તિરુનેલવેલીનું પ્લેટફોર્મ અને હવે આપણે એનાથી છૂટા પડ્યા. હજી થોડું થોડું દેખાઈ રહ્યું છે, લાઇટો ઝળહળે છે, એમ તો સાવ અંધારું નથી. પણ ચાલો બીજા સ્ટેશનની રાહ જોઈએ. આવી ગયું વલિયુર. આ છે વલિયુર નામનું રેલવે સ્ટેશન. વલિયુરનું મુખ્ય પ્લેટફોર્મ હવે આવશે. આ આવ્યું વલિયુર. બસ આના પછી આવશે નાગરકોઇલ જંકશન. મતલબ કે આપણે હવે ભારતના પશ્ચિમ કિનારે આવી પહોંચ્યા. નાગરકોઇલથી કન્યાકુમારી માત્ર 6 કિલોમીટર દૂર થાય. વલિયુરથી ગાડી ઉપડી ચૂકી છે અને હવે આપણે બસ નાગરકોઇલની વાટ જોવાની. નાગરકોઇલ તો જેમ આપણે સૌ જાણીએ છીએ તેમ એક અતિ પ્રસિદ્ધ શહેર છે. નાગરકોઇલ માટે પણ દેશભરમાંથી ટ્રેનો અહીં એના કનેક્ટિવિટી માટે મૂકવામાં આવી છે. નાગરકોઇલ ટાઉન, નાગરકોઇલ જંકશન. અમુક ટ્રેનો નાગરકોઇલ ટાઉનથી ઉપડે અને અમુક ટ્રેનો નાગરકોઇલ જંકશનથી ઉપડે. જુઓ, આ આપણે પહોંચી રહ્યા છીએ નાગરકોઇલ જંકશન. સામે જ રોશનીથી જળાહળા પ્લેટફોર્મ દેખાઈ રહ્યું છે, જે દર્શાવે છે કે આ કોઈ મોટું જંકશન રેલવે સ્ટેશન છે અને આપણે ત્યાં પહોંચી રહ્યા છીએ. ચાલો ઉતરવાની તૈયારી કરીએ. આ જુઓ, એક એન્જિન ઊભું છે. ખાલી એન્જિન છે કે પછી ટ્રેન છે? નહીં, એક એન્જિન જ લાગે છે, કારણ કે એની પાછળ લાઇટો ઝળહળતી દેખાય છે. આવી ગયા ભાઈ, આવી ગયા. ચાલો ઉતરો, તમારું ગામ આવી ગયું. ઉતર્યા બાદ તરત જ હું અહીંના સ્નેક સ્ટોલ ઉપર ગયો અને ત્યાંથી વડા લઈ લીધા. એક વડું એટલે 15 રૂપિયા. મેં 2 વડા લીધા છે. સવારના પોરમાં નાસ્તો. સવારે અત્યારે વાગ્યા છે 4:30 અને હું નાસ્તો કરી રહ્યો છું વડાનો. એકદમ કુરકુરા મેદુ વડા. નથી કોઈ સાથે ચટણી કે નથી કોઈ સાંભાર, એમ જ. એક ચાય સાથે લઈ લીધી છે. તો હવે અહીંથી નાગરકોઇલ જંકશનથી આપણે ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ જવા